ખડીઘાટી સ્કૂલમાં 9 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા સેજલબેન પટેલ કે જેમની પોતાના વતનમાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો। ખડીઘાટી સ્કૂલમાં 9 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા સેજલબેનનું વ્યક્તિત્વ એકદમ સરળ, નિખાલસ અને પ્રેમાળ છે। સહનશીલતા જેવા ગુણ તેની રગેરગમાં ભરેલા છે। આખી સ્કૂલને એક કડીએ બાંધી રાખી અને સ્કૂલમાં બાળકો અને સ્ટાફ સાથે પરિવારની માફક રહી અને દરેકના દિલમાં સ્થાન મેળવ્યું છે। આજે તેમની વિદાયમાં બાળકો અને સ્ટાફ ધ્રુસકે રોવા માંડ્યા હતા। ખરેખર એ શિક્ષક તરીકેનું કર્તવ્ય અને નિષ્ઠા નિભાવી અને આજે ખાણીઘાટી ગામના લોકો, બાળકો અને સ્ટાફના હૃદયમાં સ્થાન મેળવ્યું છે। આવા શિક્ષકોના કારણે શિક્ષકને માસ્તર એટલે કે મા સમાન જેનું સ્થાન એ સાર્થક કર્યું છે। સ્કૂલના આચાર્ય અને સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી બેનની ભાવભીભૂર વિદાય કરવામાં આવી હતી। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ। આજરોજ ખણીઘાટી પ્રાથમિક શાળામાં છેલ્લા 9 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા સેજલબેન પટેલનો વિદાય સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને સેજલબેન ખૂબ સારું એવું વ્યક્તિત્વ ધરાવતા હતા। તેમનામાં પ્રામાણિકતાના પણ બહુ સારા ગુણ હતા, સહનશીલતાના પણ ખૂબ સારા એવા ગુણ હતા અને કહેવાય ને કે એક સારા શિક્ષક તરીકેના જે ગુણ હોવા જોઈએ એ તમામ પ્રકારના એમનામાં જે ગુણો હતા। આજે એમની જે વિદાય સમારોહનો કાર્યક્રમ હતો એમાં ખૂબ માનભેર સાથે, અશ્રુભીની આંખો સાથે, બાળકો પણ ખૂબ અશ્રુભીની આંખો સાથે વિદાય સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે સાથે સ્ટાફગણ પણ ખૂબ એમને યાદગીરી સાથેનો વિદાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આવા શિક્ષકોના કારણે થઈને જ આજે શિક્ષકને માસ્તર તરીકેનું બિરુદ આપવામાં આવે છે અને ખૂબ સારું એમનું જ્યાં જાય ત્યાં તેમનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી સ્ટાફ પરિવાર વતી એમને ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે।